લેક્ચરની અંદર ધોરણ 11 ચેપ્ટર નંબર 4 પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 13 પ્રશ્ન સુધી સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 14 PMI ની મદદથી સાબિત કરો કે 1/1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 up to 1/1 + 2 + 3 up to n is equal to 2n/n + 1 n belongs to n માટે સાબિત કરવું છે. તો અહીં કોઈ પણ સિદ્ધાંતની ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર સાબિતી આપવી હોય તો સૌપ્રથમ આપેલ કોઈ પણ સિદ્ધાંતને સંકેતમાં દર્શાવવો પડે. તો ચાલો સંકેતમાં દર્શાવીએ તો ધારો કે P of n from 1/1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 plus up to 1/1 plus 2 plus 3 up to n is equal to 2n/n plus 1 every n belongs to n માં. હવે આ સિદ્ધાંતની સાબિતી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી આપી છે. તમે શીખી ગયા કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે n બરાબર 1 માટે આપેલ સિદ્ધાંત P of 1 સત્ય હોવો જોઈએ. બીજું સ્ટેપ કે n બરાબર k માટે P of k સત્ય છે તેવું સ્વીકારી લઈશું. અને જો n બરાબર k + 1 માટે P of k + 1 સત્ય સાબિત થાય તો આપેલ સિદ્ધાંત એ every n belongs to n માટે સત્ય છે તેવું સાબિત થશે. તો ચાલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના સ્ટેપ પ્રમાણે જોઈએ. તો પ્રથમ સ્ટેપ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1. તો n બરાબર 1 માટે P of 1 ની ડાબી બાજુ બરાબર ડાબી બાજુની અંદર 1/1 + 2 + 3 up to n માં n બરાબર 1 મૂકવામાં આવે તો 1 પદ સુધીનો સરવાળો એટલે કે 1/1 તો 1/1 પદ સુધીનો સરવાળો તો 1/1 એ જોતા પ્રથમ પદ જોવા મળે છે એટલે કે 1/1 is equal to 1. એવી જ રીતે P of 1 ની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો 2 * 1/1 + 1 એટલે કે 2/2 is equal to 1. તો અહીં જોતા P of 1 ની ડાબી બાજુ 1 તેમજ P of 1 ની જમણી બાજુ પણ 1 હોવાથી P of 1 ની ડાબી બાજુ બરાબર P of 1 ની જમણી બાજુ. therefore P of 1 સત્ય છે. ચલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના બીજા સ્ટેપ પ્રમાણે વિચારીએ તો n બરાબર k માટે ધારો કે P of k સત્ય છે. therefore P of k from 1/1 plus 1/1 plus 2 plus 1/1 plus 2 plus 3 up to 1/1 plus 2 plus 3 plus up to n ની જગ્યાએ k મૂકવામાં આવે તો k is equal to 2 into n ની જગ્યાએ k મૂકવામાં આવે તો 2k by k plus 1 k belongs to n જેને પરિણામ નંબર 1 કહીશું. ચલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રીજા સ્ટેપ પ્રમાણે વિચારીએ તો n બરાબર k + 1 માટે P of k + 1 from 1/1 plus 1/1 plus 2 plus
1 upon 1 plus 2 plus 3 up to 1 upon 1 plus 2 plus 3 up to n ની જગ્યાએ k plus 1 મૂકવામાં આવે તો k plus 1 is equal to n ની જગ્યાએ k plus 1 મૂકવામાં આવે તો 2 into k plus 1 upon k plus 1 plus 1 એટલે કે k plus 2 k belongs to n જે સાબિત કરવું પડે. તો ચાલો સાબિત કરવા માટે p of k plus 1 ની ડાબી બાજુ લઈએ તો 1 upon 1 plus 1 upon 1 plus 2 plus 1 upon 1 plus 2 plus 3 up to 1 upon 1 plus 2 plus 3 up to k plus 1. હવે જો લાસ્ટ પદની એક પદ આગળનું જોવામાં આવે તો દરેક પદમાં એક એક પ્લસ થતો જાય છે તો લાસ્ટ પદમાંથી એક માઈનસ કરવાથી તેની આગળનું પદ મળશે 1 upon 1 plus 1 upon 1 plus 2 plus 1 upon 1 plus 2 plus 3 up to 1 upon 1 plus 2 plus 3 up to k plus 1 માંથી 1 માઈનસ કરવામાં આવે તો k પ્લસ લાસ્ટ પદ હતું એમનું એમ જ એટલે કે 1 upon 1 plus 2 plus 3 up to k plus 1. હવે જો આ પદની અંદર જોવામાં આવે તો અહીં આ સ્ટેપ ક્યાં જોવા મળે છે તો p of k એટલે કે પરિણામ 1 ની ડાબી બાજુમાં જોવા મળે છે. તો ડાબા બરાબર જમણી બાજુ મૂકતા 2k upon k plus 1 પ્લસ લાસ્ટ પદ હતું તેમનું તેમ એટલે કે 1 upon 1 plus 2 plus 3 up to k plus 1 થશે. આ પદ થવાનું કારણ પરિણામ નંબર 1. ચલો હવે સાદરૂપ આપીએ તો is equal to 2k upon k plus 1 m ના m plus 1 upon 1 plus 2 plus 3 up to k plus 1 એટલે કે પ્રથમ k plus 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તમે શીખી ગયા છો કે પ્રથમ k plus 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેવી રીતના દર્શાવશો તો સિગ્મા k plus 1. લેક્ચરોની અંદર તમે શીખી ગયા છો, યાદ કરી લઈએ તો સિગ્મા 1 એટલે કે 1 નો n વખત સરવાળો કરવામાં આવે તો n સિગ્મા n એટલે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n n + 1/2 સિગ્મા n સ્ક્વેર તો પ્રથમ સ્ક્વેર વાળી n પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 સ્ક્વેર + 2 સ્ક્વેર + 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર નો સરવાળો એટલે કે n n + 1 into 2n + 1/6 તેમજ સિગ્મા n ઘન એટલે કે 1 ઘન + 2 ઘન + 3 ઘન અપ ટુ n ઘન નો સરવાળો એટલે કે n² into n + 1²/4. તો ચાલો અહીં આગળ આ પદનું સાદું આગળ આપીએ તો is equal to 2k upon k plus 1 mnu m plus 1 upon sigma k plus 1 એટલે કે પ્રથમ k plus 1 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. ચલો નોટની અંદર ધ્યાન આપીએ તો કયા સૂત્ર સાથે મેચ થાય છે તો સિગ્મા n પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n n + 1/2 તો n ની જગ્યાએ k + 1 મૂકવામાં આવે તો k + 1 into k + 1 + 1 એટલે કે k + 2/2. તો ચાલો મૂકીએ તો સિગ્મા n ની જગ્યાએ સિગ્મા k + 1
તો k + 1 into k + 1 + 1 એટલે કે k + 2 by 2. ચલો આગળ સાદું જોઈએ તો 2k / k + 1 એમના એમ પ્લસ આપણે જાણીએ છીએ કે છેદનું છેદ એ હંમેશા ક્યાં જાય છે તો અંશમાં એટલે કે 2 ઉપર જશે નીચે k + 1 into k + 2. ચલો હવે આ બે પદમાંથી જ્યાં સુધી કોમન દેખાય છે ત્યાં સુધી આપણે કોમન લઈએ છીએ. તો ચાલો બંને પદમાં કોમન શું જોવા મળે છે તો બંને પદની અંદર 2 છેદની અંદર k + 1 તો 2/k + 1 કોમન લેવામાં આવે તો બાકી શું બચશે તો પ્રથમ પદની અંદર k બાકી બચશે પ્લસ બીજા પદની અંદર 1/k + 2. આગળ જોઈએ તો 2/k + 1 into લસા લઈએ કૌંસની અંદર તો લસા થશે k + 2. ચલ k + 2 એ k સાથે ગુણાકારમાં છે તો k² + 2k + 1 એટલે કે દ્વિઘાત બહુપદી જે પૂર્ણ વર્ગ બહુપદી દેખાય છે તે મળશે. ચલ આગળ જોઈએ તો 2/k + 1 into છેદમાં k + 2 અંશની અંદર k² + 2k + 1 તો આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદીના સીધે સીધા અવયવ લખવા તમે ટેવાયેલા છો એટલે કે k + 1 આખાનો સ્ક્વેર. હવે અંશ અને છેદમાં જોઈએ તો k + 1 નો સ્ક્વેર 1 કટ થશે બાકી શું બચશે તો 2 into એક અવયવ અહીં બાકી હશે એટલે કે k + 1 by k + 2. ચલો તો ક્યાં જોવા મળે છે તો p of k + 1 ની જમણી બાજુમાં જોઈએ તો 2 into k + 1 by 2 જોવા મળે છે એટલે કે બરાબર p of k + 1 ની જવાબ. એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રણેય સ્ટેપ પ્રમાણે જોવામાં આવે તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 માટે p of 1 સત્ય હોવું જોઈએ. n બરાબર k માટે p of k સત્ય છે તેમ સ્વીકારી લેવામાં આવે અને જો n બરાબર k + 1 માટે p of k સત્ય સાબિત થાય તો every n belongs to n માટે p of n સત્ય છે તે PMI અનુસાર સાબિત થાય છે. પ્રશ્ન નંબર 15 PMI એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો કે 1 + 3/1 into 1 + 5/4 into 1 + 7/9 up to 1 + 2n + 1/n² is equal to n + 1 whole square every n belongs to n માટે એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે. આપેલ સિદ્ધાંતની સાબિતી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપતા પહેલા સૌપ્રથમ તો આપેલ સિદ્ધાંતને સંકેતમાં દર્શાવવો પડે. તો ચાલો સંકેતમાં દર્શાવીએ તો ધારો કે p of n from 1 + 3/1 into 1 + 5/4 into 1 + 7/9 up to 1 + 2n + 1/n² is equal to n + 1 whole square n belongs to n માટે. તો અહીં આપેલ સિદ્ધાંતની સાબિતી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપી છે. તો તમે શીખી ગયા કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રણ સ્ટેપ કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે n બરાબર 1 માટે p of 1 સત્ય હોવો જોઈએ જે ચકાસવું પડે. n બરાબર k
k+1 માટે p ઓફ k સત્ય છે તેવું સ્વીકારી લેવામાં આવે અને જો n બરાબર k+1 માટે p ઓફ k+1 સત્ય સાબિત થાય તો every n belongs to n માટે p of n એટલે કે આપેલ સિદ્ધાંત એ સત્ય છે તેમ સાબિત થાય છે. તો ચલો સાબિતી આપવા માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનું પહેલું સ્ટેપ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 તો n બરાબર 1 માટે p of 1 ની ડાબી બાજુ બરાબર p of n ની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકવામાં આવે તો 1 plus 2 into 1 એટલે કે 2 plus 1 3 upon 1 square એટલે કે 3 plus 1 એટલે કે 4 તો 4 સુધીના પદનો સરવાળો તો અહીં આપણે જોઈએ 1 plus 3 upon 1 એટલે કે 3 plus 1 તો 4 તો 4 પદ સુધીનો સરવાળો એટલે કે પ્રથમ પદ સુધીનો સરવાળો તો 1 plus 3 upon 1 એટલે કે 1 plus 3 is equal to 4. તેવી જ રીતે p of 1 ની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુમાં n બરાબર 1 મૂકવામાં આવે તો 1 plus 1 એટલે કે 2 નો વર્ગ થશે 4. તો ચાલો 1 plus 1 નો સ્ક્વેર એટલે કે 2 નો વર્ગ બરાબર થશે 4. તો અહીં જોઈ શકીએ છીએ કે p of 1 ની ડાબી બાજુ 4 તેમજ p of 1 ની જમણી બાજુ પણ 4 હોવાથી p of 1 ની ડાબી બાજુ બરાબર p of 1 ની જમણી બાજુ therefore p of 1 સત્ય છે. ચલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના બીજા સ્ટેપ પ્રમાણે n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે therefore p of k from 1 plus 3 upon 1 into 1 plus 4 upon 5 into 1 plus 7 upon 9 up to 1 plus 2 n ની જગ્યાએ k મૂકવામાં આવે તો 2k plus 1 upon k square is equal to n ની જગ્યાએ k મૂકવામાં આવે તો k plus 1 whole square k belongs to n જે પરિણામ નંબર 1 કહીશું. ચલો તેવી જ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રીજા સ્ટેપ પ્રમાણે n બરાબર k plus 1 માટે p of k plus 1 from 1 plus 3 upon 1 into 1 plus 5 upon 4 into 1 plus 7 upon 9 up to 1 plus 2 into n ની જગ્યાએ k મૂકવામાં આવે તો 2k plus 2 plus 1 એટલે કે 2k plus 3 upon n ની જગ્યાએ k plus 1 મૂકીએ તો k plus 1 નો સ્ક્વેર is equal to n ની જગ્યાએ k plus 1 મૂકીએ તો k plus 1 plus 1 એટલે કે k plus 2 whole square k belongs to n જે સાબિત કરવું પડે. તો ચાલો સાબિત કરવા માટે p of k plus 1 ની ડાબી બાજુ લઈએ તો 1 plus 3 upon 1 into 1 plus 5 upon 4 into 1 plus 7 upon 9 up to 1 plus 2k plus 3 upon k plus 1 whole square થશે. હવે લાસ્ટ પદની એક પદ આગળનું જોઈએ તો 1 plus 3 upon 1 into 1 plus 5 upon 4 into 1 plus 7 upon 9 up to ચલો તો અહીં જોવામાં આવે તો 1 1 1
અંશમાં બીજા પદમાં અંશમાં જોઈએ તો 3 5 7 એટલે કે બે પદનો ગાળો જોવા મળે છે એટલે કે લાસ્ટ પદમાંથી 2 બાદ કરવામાં આવે તો 1 2k 3 2 એટલે કે 2k 1 થશે અપોન નીચે જોઈએ છેદમાં જોવામાં આવે તો 1 4 એટલે કે 2 નો સ્ક્વેર 9 એટલે કે 3 નો સ્ક્વેર એટલે કે 1 નો તફાવત જોવા મળે છે એટલે કે k 1 માંથી 1 માઈનસ કરવામાં આવે તો k સ્ક્વેર અને લાસ્ટ પદ m નું m એટલે કે 1 2k 3 બાય k 1 હોલ સ્ક્વેર. હવે જો આ પદની અંદર જોવામાં આવે તો p of k એટલે કે પરિણામ 1 ની ડાબી બાજુ જોવા મળે છે તો તેની જગ્યાએ પરિણામ 1 ની જમણી બાજુ મૂકવામાં આવે તો k 1 હોલ સ્ક્વેર ઇન્ટુ 1 2k 3 અપોન k 1 હોલ સ્ક્વેર. હવે જો સાદુરૂપ આપીએ તો k 1 સ્ક્વેર એમનો એમ અહીંયા લસા લઈશું તો લસા થશે k 1 હોલ સ્ક્વેર k 1 હોલ સ્ક્વેર એક સાથે ગુણાશે તો k 1 હોલ સ્ક્વેર જેનું વિસ્તરણ કરીએ તો k સ્ક્વેર 2k 1 2k 3 એમના એમ. હવે જોઈએ તો અંશમાં k 1 સ્ક્વેર અને છેદમાં k 1 સ્ક્વેર કેન્સલ થશે તે સિવાય અંશની અંદર k સ્ક્વેર 2k 2k એટલે કે 4k 1 3 એટલે કે 4 તો k સ્ક્વેર 4k 4 એટલે કે દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ દ્વિઘાત બહુપદી જોવા મળે છે એટલે કે જેના અવયવ થશે k 2 હોલ સ્ક્વેર. જો k 2 હોલ સ્ક્વેર જોવામાં આવે તો p of k 1 ની જમણી બાજુ જોવા મળે છે એટલે કે p of k 1 ની જમણી બાજુ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રણેય સ્ટેપ પ્રમાણે જોઈએ તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 માટે p of 1 સત્ય છે, n બરાબર k માટે p of k સત્ય સ્વીકારી લેવામાં આવ્યું અને n બરાબર k 1 માટે p of k 1 સાબિત કરવામાં આવે તો every n belongs to n માટે p of n સત્ય છે તે PMI અનુસાર સાબિત થાય છે. પ્રશ્ન નંબર 16 PMI એટલે કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન ની મદદથી સાબિત કરો કે a + ar + ar સ્ક્વેર અપ ટુ ar raised to n - 1 is equal to a into r raised to n - 1 upon r - 1 every n belongs to n માટે એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ સિદ્ધાંતની ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર સાબિતી આપી છે. તો કોઈ પણ સિદ્ધાંતની સાબિતી આપતા પહેલા તે સિદ્ધાંતને સંકેતમાં દર્શાવવો પડે તો સંકેતમાં દર્શાવતા ધારો કે p of n from a plus ar plus ar square up to ar raised to n minus 1 is equal to a into r raised to n minus 1 upon r minus 1 n belongs to n. તો આ સિદ્ધાંતની સાબિતી ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપી છે. અગાઉના દરેક પ્રશ્નની અંદર ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના 3 સ્ટેપ એટલે કે સૌથી નાનામાં નાની સંખ્યા પ્રાકૃતિક n બરાબર 1 માટે p of 1 સત્ય હોવું જોઈએ, n બરાબર k માટે p of k સત્ય સ્વીકારી લેવામાં આવે
અને જો n બરાબર k+1 માટે p of k+1 એ સત્ય સાબિત થાય છે તો every n belongs to n માટે આપેલ સિદ્ધાંત p of n સત્ય સાબિત થાય છે. તો ચાલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના સ્ટેપ પ્રમાણે n બરાબર 1 માટે p of 1 ની ડાબી બાજુ જોઈએ. તો ડાબી બાજુમાં a r⁴n n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો 1 - 1 એટલે કે 0, r⁴0 મતલબ r ની 0 કોઈ પણ ની 0 ઘાત હોય તો આપણે જાણીએ છીએ કે 1 થાય એટલે કે a થશે. એનો મતલબ કે a પદ સુધીનો સરવાળો તો અહીં જોતા a પદ એ પ્રથમ પદ છે એટલે કે બરાબર 1. તેવી જ રીતે p of 1 ની જમણી બાજુ જોઈએ તો જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો a r⁴1 એટલે કે r-1 upon r-1 તો r-1 ઉપર નીચે કેન્સલ થશે એટલે કે a. તો અહીં જોતા p of 1 ની ડાબી બાજુ a તેમજ p of 1 ની જમણી બાજુ પણ a હોવાથી p of 1 ની ડાબી બાજુ બરાબર p of 1 ની જમણી બાજુ. therefore p of 1 સત્ય છે. ચલો ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના બીજા સ્ટેપ પ્રમાણે જોઈએ તો n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે તેમ સ્વીકારી લેવામાં આવે તો p of k from a plus ar plus ar² up to a r⁴n ની જગ્યાએ k મૂકવામાં આવે તો k - 1 is equal to a into r⁴n ની જગ્યાએ k મૂકવામાં આવે તો k - 1 upon r-1 k belongs to n જેને પરિણામ નંબર 1 કહીશું. તેવી જ રીતે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના ત્રીજા સ્ટેપ પ્રમાણે જોઈએ તો n બરાબર k+1 માટે p of k+1 from a plus ar plus ar² up to a r⁴n ની જગ્યાએ k+1 મૂકવામાં આવે તો k+1 - 1 એટલે કે 1 કેન્સલ થશે એટલે કે ar⁴k is equal to a into r⁴n ની જગ્યાએ k+1 તો r⁴k+1 - 1 upon r-1 k belongs to n. પરંતુ જે સાબિત કરવું પડે તો ચાલો સાબિત કરવા માટે p of k+1 ની ડાબી બાજુ લઈએ તો ડાબા બરાબર a plus ar plus ar² up to ar⁴k. હવે લાસ્ટ પદની આગળનું એક પદ વિચારીએ તો a plus ar plus ar² up to અહીં જોતા a દરેકમાં જોવા મળે છે r ની 0 ઘાત r ની 1 ઘાત r ની 2 ઘાત એટલે કે ઘાતમાં એક સામાન્ય તફાવત જોવા મળે છે એટલે કે લાસ્ટ પદમાંથી એક માઈનસ કરવામાં આવે તો ar⁴k - 1 પ્લસ લાસ્ટ પદ ar⁴k. તો આ પદમાં જોતા p of k એટલે કે પરિણામ 1 ની ડાબી બાજુ જોવા મળે છે તો તેની જગ્યાએ પરિણામ 1 ની જમણી બાજુ મૂકવામાં આવે તો a into r⁴k - 1 upon r-1 લાસ્ટ પદ m નું m એટલે કે ar⁴k કારણ પરિણામ નંબર 1. ચલો સાદુરૂપ આપીએ તો
બંને પદમાંથી અગાઉના પ્રશ્નોની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે બંને પદમાંથી જ્યાં સુધી સામાન્ય નીકળે ત્યાં સુધી સામાન્ય લઈએ છીએ તો બંને પદમાં જોતા a સામાન્ય દેખાય છે એટલે કે a upon r - 1 સામાન્ય લેવામાં આવે તો પ્રથમ પદમાં બાકી શું બચશે તો r⁻k - 1 પ્લસ બીજા પદની અંદર a સામાન્ય લેવામાં આવેલ છે તેમજ r-1 એ બીજા પદના છેદમાં નથી છતાં સામાન્ય લેવામાં આવેલ છે એટલે કે તેની સાથે અંશમાં ગુણવો પડે એટલે કે r⁻k into r-1 છે। આગળ જોઈએ તો a upon r-1 r⁻k -1 પ્લસ r⁻k ને કૌંસની અંદર ગુણવામાં આવે તો r ની k ઘાત અને r ની 1 ઘાત એટલે કે ઘાતાંકના નિયમ અનુસાર આધાર સરખો હોય અને બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો ઘાતોનો સરવાળો થાય છે એટલે કે r⁻k+1 -r⁻k છે। આ પદમાં જોતા r⁻k પ્લસ અને r⁻k માઈનસ બંને કેન્સલ થશે એટલે કે is equal to a upon r-1 તો બાકી બચશે r⁻k+1 -1 is equal to a into r⁻k+1 -1 upon r-1 જે જોઈએ તો p of k +1 ની જમણી બાજુ જોવા મળે છે એટલે કે p of k +1 ની જમણી બાજુ। આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર n belongs to n એટલે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 માટે p of 1 સત્ય છે n બરાબર k માટે p of k સત્ય સ્વીકારી લેવામાં આવે અને p of k +1 એ સત્ય સાબિત થાય છે। આમ PMI અનુસાર every n belongs to n માટે p of n સત્ય છે જે સાબિત થાય છે। તો આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 16 સુધીનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ। આવતા લેક્ચરની અંદર તેથી આગળના પ્રશ્નનું